આજ પાણી એક નંબર છે. જય માતાજી મિત્રો, કેમ છો બધે? હાજર મારા લઈ જાવ તો હવારમાં આપણે જાગી નાઈ ધોઈ થઈ ગયા એકદમ બાબલા જેવા. કેમ કે આજ આપણી ફેમિલી છે ને થોડુંક નાનકડું એવું ફંક્શન છે ને ત્યાં જવાનું છે. પેલા તું બહાર આવીને બધા ટાંડિયા મુંડિયા મળી લીધું. આપડા છે નાની ભાણીબા અને આ બે છે અમારા ઢગા ભાણીબા જે આજ કઈક અલગ જ લેવલમાં બેને હેત ઉભરાઈ ગયો તો. હા, કેમ કે હારે રમે ઓછું પણ હારે બાધે વધારે. આ પાછો હું એનો ભોળામાં ભોળો મામો એટલે છે મને ઈ બેન બધાડવામાં બહુ મજા આવે. અને અમારે આ બે ભાણીબા ભેગા થાય ને એટલે કાઈક તો ઉથલનું પાથલ કરે છે. પાછો સુરત થી અમારા ભાણિયા ભાઈ આવી ગયા હતા કે ભામા મને લઈ લે ને બ્લોગ માં. તો સીધો ટાઈમ વેસ્ટ કર્યા વગરનો સીધો નીકળી ગયો ઘરની બહાર. ગાડી શરૂ કરીને નીકળી ગયા સીધા જ રહોડે. કેમ કે આપણું કામ હાસુ રહોડે જ હોય. પછી તો અમારા રહોડાની બહાર બેઠા હતા ને ત્યાં અમને બતાવી ગયા ભૂરીખાના ડાલા મઠા જે ખાલી મંદિરનો એઠવાડો જ ખાય છે. એટલે જે કોઈને પણ મોરે મોરો દેવો હોય ને આવી જાજો. હા લે ભગત આવ્યા હતો. હા, હવે આવડું મોટું ભૂરીખા દાદાનું ધામ હોય ને ભગત ન હોય એવું બને ન બને. આમ પણ કોકની જેવી તો અણહાર આવતી પણ મારે શું કેવું હવે કાઈ કોઈ નો કહેવાય આપણે મૂંગું. પછી તો આમ સીધા આવી ગયા રહોડાની અંદર ને આ બધું કામ. પછી એમાં બીજું કાઈ નહીં. પછી હરખા હરખા બધા ભાઈઓ ટેકાઈ પણ બધા એના ફોનમાં હતા મારી સિવાય. એટલે વ્લોગ તો ઉતારવો પડે ને એટલે ફોનમાં હતો. પછી તો આપણે છે ને બધા આવી ગયા વાસણ લેવા. ખરેખરના કામમાં લઈ લીધા. હમણાં ગરમી બહુ પડે છે ને બરફ મોકલાવો હાલો મારા વાલા 5 કિલો પણ પૈસા ગૂગલ પે કરી દેજો. પછી તો હું મોટભાઈ બે વઈ ગયા પાણીનો બોટલ લેવા. અને કોકરીને આટલા તો લગનમાં જાનૈયા હશે એટલા તો અમારે રોહડે ડાયલ રાખવા વાળા હોય. તો ખોટું જ કરો કોમેન્ટ. જો હજી તો હું કહું છું મારું વેણ હેઠું નથી પડ્યું ચા આપણે હાથ માર્યો ભાઈ. પછી ન્યા પેટ નો ભરાણું તો મનસુરિયામાં હાથ માર્યો થોડો. ન્યા કઈ ભેગું ન થયું ખબર પડી ગઈ કે હું વિડીયો લઉં છું. પણ તોય ફાઇનલી જેમ તેમ કરીને એને ખાઈ તો લીધું જ તે હો મનસુરિયા આમ એમ છે તે. પછી અહીંયા છે ને મોટા ભાઈ પાણી પીતા હતી કે આજ પાણી એક નંબર છે. જો કરીને પછી તમને બધા રાખી દીધા હતા કાઉન્ટરમાં. પેલા જમા બેહી ગયા હતા. ઈ બાને તમારા ભાઈને કોમેન્ટ કરજો ને ફોલો કરજો યાર. શું કરો છો તમે બધા? પછી તો 2 કલાક કાઉન્ટરે ઉભા રહીને ફાઇનલી અમારા લોક લાડીલા ભાઈઓનો વારો આવી ગયો તો ખાતર પાડવાનો. હા, અમારે કઈક આવું જોઈએ. મામા ભૂઈના પોરા ભેગા થાય ને ધમ પસાડો જોઈએ. બધા ભાઈઓ ભેગા થઈને ખરેખરનો ડૂકો પાડી દીધો તો આજ તો. નાનો વિડીયોને શેર કરજો 5 તમારા ભાઈબંધ દોસ્તારો એટલે એને મજા આવે ને આમ થોડી. મેં તો બધાને પેલા જમી લીધું કરીને ઈ બધાને થોડીક સેવાય કરીને પછી હું નીકળી ગયો સીધો પાણી પીવાનું. પાણી પીને સીધો આવી ગયો ભાણીયા ભાઈને પાયા. પણ ઈ બધા મોઢું હંતાડતા હતા કે અમને રહેવા દે તું. હવે યાર માંડ આવું કઈક પ્રસંગ હોય ને તે મોકો મળ્યો હોય. હવે ઈ થોડો કઈ વેસ્ટ જવા દેવાય. અને જો આ એક મારા ભાઈઓ બધા જમી કરીને ઊભા થઈ ગયા પણ એ કઈ ઊભું થવાનું નામ નથી. આ એક અમારા લોક લાડીલા મોટભાઈ જે બધાને પૂછવા જાય કઈ લાવું છે કઈ લાવું છે. પછી હું માર ભાઈ બે નીકળી ગયા ડીશ લઈને ડીશ મૂકવા. પછી ડીશ મૂકીને પાણી પીને સીધા આવી ગયા પાછા સાસ લઈને આ બધાને પાવા પહો. હજી થોડી ઘણી કસર રહી ગઈ હતી ને બધાએ સાસમાં ડાળો વાટો દઈ દીધો. અને આમ જો અમારે કઈક પ્રસંગ હોય ને આયા ત્યાં ભાઈઓ બધા ભેગા થાય ને તો આમ જો ખરો જામો પડી જાય. પણ ઈ જ મજા કહેવાય. બધા પ્રસંગમાં